નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પાલિતાણા તાલુકાના બડેલી ગામે સિપરાગીરી બાપુના આશ્રમમાં શ્રી બુદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં કેવડા ત્રીજની ધામધૂમથી આશ્રમના મહંતશ્રી અને ગ્રામજનોએ ઉજવણી કરવામાં આવી, જેમાં સવારના ધ્વજા આરતી સાથે યજ્ઞનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું। સાથે સમસ્ત ગામધુવાડાનું આયોજનમાં તમામ લોકોએ પ્રસાદીનો લાભ પ્રાપ્ત કરેલ। પ્રખર શાસ્ત્રી શ્રી નર્મદા શંકર દાદા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચારથી વિધિ કરવામાં આવી। બડેલી ગામના તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા સારી એવી જહેમત ઉઠાવી કાર્યને સફળ બનાવેલ। આજના પવિત્ર કેવડા દિવસના નિમિત્તે પરમ પૂજ્ય સિપરાગીરી બાપજીના શુભ આશીષથી સમગ્ર ગ્રામજનો અને યુવાનો દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવે છે। આજે 33મી કેવડા ત્રીજની ઉજવણી છે। આ દાદાના સાનિધ્યમાં બુદ્ધેશ્વર બાપાના સાનિધ્યની અંદર યજ્ઞ પણ થાય છે। માણસો બધા ભોજન પ્રસાદ પ્રાપ્ત કરે છે। અહીંયાથી બાપજીના રૂડા આશીર્વાદથી દર વર્ષે આ ઉત્સવ ઉજવવામાં આવે છે। બાપજી કાયમને માટે લોકોને હિતાર્થે જનહિતાર્થે આ બધા કાર્ય કરવા માટે પ્રેરિત કરતા હોય છે। બધા ભાવિક ભક્તો દેવાધિદેવ મહાદેવ ભગવાન બુદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં પવિત્ર ભાદ્રપદ માસની અંદર 33મો કેવડા ત્રીજ મહોત્સવ પૂજ્ય બાપજીના રૂડા આશીર્વાદ સૌ ગ્રામજનો સાથે મળી અને ભગવાન યજ્ઞનારાયણની ઉપાસના પૂજા અર્ચન અને આ અખંડ અવિરત ચાલતો આ સેવા યજ્ઞનો દિવ્ય લાભ સૌ સાથે મળીને અહીંયા યજ્ઞનો લાભ લીધો છે। સૌ ભોજન પ્રસાદ પ્રાપ્ત કરશે અને સનાતન ધર્મમય વાતાવરણ બને, સૌ એક બને એવો શુભ સંદેશ અહીંયાથી પ્રસારિત થઈ રહ્યો છે। સિપરાગીરી બાપુની દયાથી આ 33મો કેવડા ત્રીજ મહોત્સવ છે તો આખું ગામ સમજ થાય અને હળીમળી અને દર કેવડા ત્રીજે અમે હવન યજ્ઞ પ્રતિષ્ઠા તેમજ ગામ દોડો બંધ રાખીએ છીએ। જય શ્રી રામ।